ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે આજે નવો બ્લોગ લઈને આવી જઈએ છીએ અને ગણપતિ બાપ્પાનો આજે ચોથો દિવસ છે અને જો સરસ મજાની ગણપતિ બાપ્પાની આરતી કરી દીધી આપણે. આપણા ગણપતિ બાપ્પા પહેલાં આપણે ગણપતિ બાપ્પાના સૂરજ દર્શન કરીશું. તો આપણા ઘરના ગણપતિ બાપ્પા સુરત દાદા તો વાતાવરણ એવું છે કે ઉગ્યાસ પણ દેખાતા નહીં એટલે. અને મિતુબેન પપ્પા આરતી કરીને જો પાણી પીવા. મિત્ર જય માતાજી. ચમ છો મજામ? મિતુભાઈ તો સ્કૂલ જતા રહ્યા છે ને હવે આપણે આરતીને કરી દીધી. હવે આપણે આગળ રસોઈ કરીશું. તો રસોઈ બસોઈ કરી અને પછી મળીએ. ગાઈસ આજ તો સવારનો બ્લોગ હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે અને આવ્યા છીએ ચિલોડા. આપણે ગણપતિ બાપાનું વિસર્જન છે કાલે, તો પ્રસાદી લેવા માટે આવ્યા છીએ. જો આપણે ચિલોડામાં પહોંચી ગયો અને આ અંબાજી હેડતો જાય છે. જેમ બે અંબાજી હેડતો જાય છે અને આપણે આવી જઈએ છીએ ચિલોડામાં પ્રસાદી લેવા માટે. અને આગળ માતાજીનો રથ છે, તો હું તમને માતાજીનો રથ બતાવું. અંબે માના દર્શન કરાવ. રથ જ છે ને મિત્ર? તો આપણે રથ છે ને આગળ, તો દર્શન કરાવીએ તમને રથનો. તો જુઓ આ બધા અંબાજી હેરતો જાય. જેમ બે તો આ જાય તે રથ, એ આવ્યો રથ. તો ગાઈસ દર્શન કરી લેજો આપણો અંબે માતાનો. જુઓ જય અંબાજીમાં માડી. બધા અંબાજી જઈશું. આ બીજો રથ એટલે હવે રથ ચાલુ થઈ જશે. આપણે અંબેમાં એ જવાના હવે બધા હેડતો જશે. આપણે અંબાજી હેડીને જાય છે ને આપણે આવ્યા છીએ ચિલોડા. તો પ્રસાદી લઈને પછી આપણે ઘેર જઈશું. તો પ્રસાદી હું લઈશું બતાવીશું. જો એવા કેમ છો? જેમ બે જો જેમ બે અને ચિલોડાનું ટ્રાફિક ચાલુ થઈ ગયું. તો હવે અહીંથી ટ્રાફિક બહુ થઈ જાય ચિલોડામાં. રેડો ગાઈસ, હવે આગળ પ્રસાદી લઈએ ને તને બતાવીએ. હવે આપણે અહીંયા અમારા બ્લોગમાં તમે બનાવી રહેજો. આગળ કોઈ આવશે તો તમને બતાવીશું બધું. હવે બહુ ભીડ થવા લાગી ને અંબામાં જવા માટે આપણે અંબાજી. તો કઈ ટ્રાફિકમાં ફસાયો ચિલોડાનું ટ્રાફિક ફૂલ. આપણે આવ્યા છીએ પ્રસાદી લેવા માટે. આવો નહીં મીઠાઈઓ લેવાની છે તો લઈએ. પ્રસાદી લઈ લઈએ. પ્રસાદી લઈને પછી બતાવીએ. અત્યારે તો બધોનો ભાવ થઈ ગયા છે. ચલો પ્રસાદી લઈ લઈએ આપણે. તો જો પ્રસાદીની આપણે તૈયારી થાય છે. કરીશું પ્રસાદી આપણે જે કરાવી ને એ ચૂકીશું. મેં તો પપ્પા તો જ બેઠા છે. ઓય ખુલ્યા છો પ્રસાદ. જો પ્રસાદી તૈયાર કરાવી દીધી. મિક્સમાં લીધી આપણે. કાલ 56 ભોગ કરવાના ને એટલે પ્રસાદી તૈયાર થઈ ગઈ. જય માતાજી. શું લઈને આવ્યા? ગાઈસ આપણે પ્રસાદી લઈ લીધી હતા ને. પ્રસાદી લઈને હવે નીકળીએ છીએ. જો લે હેડો. ચલો નીકળીએ આપણે ઘેર જવા માટે. બુંદી મીઠાઈને લઈ લીધી તો જો અહીંથી લીધી આપણે. તો ગાઈસ આપણે લઈ લીધી તો વેપારને બધી જો બધી પેકિંગ થાય છે. આપણે કાલે 56 ભોગ કરવાના એની પ્રસાદી બધી લેવાય તો એટલે અહીંથી આપણે લીધી દુકાનથી. ચિલોડા દીપાલી દુકાન છે તો અહીંથી બધી લઈ લીધી છે. હજી ચોકલેટો બાકી સારી લેવાની. બધી ચોકલેટો લઈ લઈએ.
તો બધી ચોકલેટો આપણે લઈ લઈએ. મમ્મીને બહાર જતા અને આપણે પણ ટ્યુશન ગયા હતા. ટ્યુશનથી ઘરે આવી ગયા. જો બહારનો અંધારો થઈ ગયું છે પણ આપણે થોડા વહેલા હતા. મમ્મીને અત્યારે આવ્યા છીએ. કરીશું જઈએ. અત્યારે ખબર તમે આખો ચિલોડા ખરીદી લાવ્યો. ચમ આખો ચિલોડા ખરીદી લાવ્યો. કેવી રીતે? તું જોતો ખરો? ખાલી આ ઠેલો છે ખાલી. હા તે ઠેલા જેટલી બધી વસ્તુઓ લાવ્યો. બધું કાઢી લો. હા નાસ્તા તો જો લાયા મારા માટે નાસ્તા નહીં તો પ્રસાદી લાવ. એવું? નાસ્તા મેં કીધું નાસ્તા તે તો ગણપતિ બાપાના જ છે ને. આપણે નાસ્તા દેવાય ને આમ તો ના નાસ્તા ના કહેવાય ને. પ્રસાદી 56 ભોગ ને ચડાવવાનું અમારે ધરાવવાનું એનું છે. બોલો જમવાનું હવે આ બનાવું તો છે. હું બનાવવાનું ખીચડી ને શાક જ બનાવું છું. રોટલી નહીં બનાવતી. બેન પૂછી લીધી હતી જે કીધું ખા. બટેકા હો બટાકા શાક ને ખીચડી. ઓકે દાદી આવી ઠંડા હજુ તો હરમંદરાય જવાનું બાકી છે. ખબર છે આપણે? ચો જઈને આવ્યો એવું છે. લાવ દૂધ આવી છે આપણી. આપણા ઘરમાં આરતી ચાલુ છે અને આજે છેલ્લો દિવસ છે રાતનો આરતીનો. આરતી બારતી ગણપતિ દાદાની મસ્ત થઈ ગઈ છે અને હવે આપણે જમવા બેસીએ છીએ. પહેલા પણ ગણપતિ બાપાના જમાડી દીધા. જો સાદું ભોજન મસ્ત. પણ મોદક છે ને? મોદક છે શું છે? હા ટીવી ચમ બંધ કરી દીધી? મનુ મામાની લાઈવ જોવાની છે એટલે ટીવી બંધ કરી દીધી. ખબર છે? લાઈવ ચાલુ છે. અને ગાઈસ હું તમને બીજું કહું તો અમારા બ્લોગમાં મને સપોર્ટ કરજો. પ્લસ બીજું કે જય સુરાપુરા દાદાની આઈડી વાળા જય સુરાપુરા દાદા 100 ના ચોકડો સાતરો 47 એટલે 47 અમારા મનુભા તો મનુભાના પૂરેપૂરો સપોર્ટ કરજો. આપણો મનુ મામાની આઈડી છે જય સુરાપુરા દાદા 47 એટલે 47 છે પાછળ એટલે લખજો જય સુરાપુરા દાદા 47 એટલે આઈડી આવી જશે. એને સબસ્ક્રાઇબ કરજો અને એમના વિડીયો પણ જોજો ને એમને પણ આગળ વધારજો અમારી જેમ.
પણ હવે આપણે બેસીએ જમવા. મમ્મી વેફર લેતા જઈએ મમ્મી. તો ગાઈસ આપણે હરમંદાદાએ જતો હતો અને જો પરવીનભાઈ મળી ગયા છીએ મને. હા અમારા સબસ્ક્રાઈબર નહીં. હા ડન. શાંતિથી જજો. તો આપણે રસ્તામાં જતા હતા ગાઈસ હરમંદાદાએ દર્શન કરવા માટે અને રસ્તામાં મળી ગયા સબસ્ક્રાઈબર અમારા પરવીનભાઈ. જે આપણે અહીંયા પણ આપેલું છે ને હા અંબુજા સિમેન્ટનું. હા ત્યાં આગળ કામ કરી છીએ. તો ચલો હવે આપણે હરમંદાદાએ જઈને સીધા મળી. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ હરમંદાદાએ. હરમંદાદા મંદિરે આવી જશે. તો દર્શન કરવા આવીએ છીએ ને ત્યાં આગળ આવી જાય. તો હવે દર્શન કરી લઈએ પહેલાં. દર્શન કરી અને પછી આગળ મળીએ. આ તો હરમંદાદાનું મંદિર આપણું દર શનિવારે આવીએ જ છીએ. પહેલાં દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી આગળ મળીએ. હનુમાન ચાલીસાને છે. તો મીતુબેન પપ્પા આવી છે પણ લાઇટ ચાલુ છે ને એટલે દેખાતું નહીં. તો આવી જશે. લેડો દર્શન કરી લેવો. હા તો ગાઈસ દર્શન કરીને પછી તમને મળીએ. તો મિત્રાજના પપ્પા દર્શન કરીશી. દર્શન કરી આપણે દર્શન કરી લીધા. રાત્રે 12 વાગે આવીએ ને તો એ માણસ કોકનો કોક ચાલુ જ હોય. દર્શન કરી લીધું આપણે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.